નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે બનાવીશું એકદમ અલગ જ સ્ટાઇલમાં ફૂલ ટેસ્ટી અળવીના પાનના પાતરા। તો અળવીના પાનના પાતરા બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું। જેમાં અળવીના પાન છે, આ ચણાનો લોટ છે, આ લસણીયો મસાલો છે, આ આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે, આ લીંબુનો રસ છે, આ થોડી ખાંડ છે, આ ગરમ મસાલો છે, આ ધાણા જીરું પાવડર છે, આ હળદર છે, આ બેકિંગ સોડા પાવડર છે અને આ મીઠું છે। તો લસણિયા મસાલામાં થોડું પાણી નાખીને તેને પલાળી લઈશું અને અળવીના પાનને કાપીને આવી રીતના વચ્ચેનો ભાગ કાઢી નાખશું। તો આવી રીતના કાપીને વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો છે। પછી બંને પાનને ભેગા કરીને તેનો રોલ વાળી દઈશું। આવી રીતના રોલ વાળી લીધા પછી વચ્ચે એક કટ મારી દઈશું। પછી પાનને આવી રીતે કટ કરી લઈશું। તો આપણે આવી રીતના બધા જ પાન કટ કરી લઈશું। તો આપણા બધા જ પાન કટ થઈ ગયા છે। તો હવે આપણે અળવીના પાતરા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈશું। જેમાં સૌપ્રથમ ચણાનો લોટ લઈ લઈશું। જેમાં સૌપ્રથમ આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। પછી થોડી હળદર નાખી દઈશું। પછી થોડો ગરમ મસાલો પાવડર નાખી દઈશું। પછી ધાણા જીરું પાવડર નાખી દઈશું। પછી થોડી ખાંડ નાખી દઈશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પછી થોડો લીંબુનો રસ નાખી દઈશું। પછી પાણીમાં પલાળી રાખેલો લસણીયો મસાલો નાખી દઈશું। પછી કટ કરેલા અળવીના પાન નાખી દઈશું અને હવે આ બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા રહીશું। થોડું થોડું પાણી ઉમેરીને બેટર સારી રીતે તૈયાર કરી લઈશું। તો આપણું બેટર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એમાં બેકિંગ સોડા પાવડર ઉમેરી દઈશું। જેમ ઉપર થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। બેકિંગ સોડા નાખ્યા પછી બેટરને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે। તો આપણું બેટર એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે, જેને આપણે ડીશમાં કાઢી લઈશું। તો આવી રીતના ડીશમાં કાઢીને તેને સારી રીતે ડીશમાં ફેલાવી લેવાનું છે। તો આપણે પાતરા બનાવવા માટે ડીશ તૈયાર થઈ ગઈ છે, જેને બાફવા માટે મૂકી દઈશું। તો પાતરાને બાફવા માટે આપણે 15 મિનિટ માટે ઢાંકી દઈશું અને ગેસને ફૂલ જ રાખીશું। તો આપણા પાતરા બફાઈ ગયા છે, તો આપણે ગેસને બંધ કરીને ઢાંકણ ખોલી લઈશું। જેને આપણે ચપ્પા વડે ચેક કરી લઈશું। તો આપણા પાતરા સારી રીતે બફાઈ ગયા છે, તો ડીશને આપણે બહાર કાઢી લઈશું અને 6-7 મિનિટ માટે ડીશને ઠંડી થવા દઈશું। તો આપણું ડીશ ઠંડી થઈ ગઈ છે, તો પાતરાને આપણે ચોરસ સાઈઝમાં કટ કરી લઈશું। તો આપણે પાતરાને કટ કરી લીધા પછી આવી રીતના ઉખાડી લેવાના છે।
તો આપણા પાત્રા એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ પોચા પોચા અને મસ્ત પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણા પાત્રાનો તડકો લગાવી દઈશું। તો તડકો લગાવવા માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને આવી રીતે તપેલું લઈ લઈશું, જેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું। તો આપણે આટલું તેલ લઈ લીધું છે। તો તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ નાખીશું। આ રાઈને આપણે ફૂટવા દઈશું। પછી થોડી હિંગ નાખીશું। પછી લીલા મરચાં નાખી દઈશું। થોડું હલાવી લઈશું। પછી મીઠા લીમડાના પાંદ નાખી દઈશું। પછી થોડું પાણી ઉમેરી દઈશું। પછી તેમાં થોડી ખાંડ નાખીશું। પછી લીંબુનો રસ નાખી દઈશું। પછી થોડું હલાવી લઈશું અને થોડી વાર માટે ઉકળવા દઈશું। સારી રીતે ઉકળી જાય એટલે તેમાં પાત્રા ઉમેરી દઈશું। અને પાત્રાને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લઈશું। આવી રીતે ઉછાળીને વઘાર સારી રીતે મિક્સ કરી લેવાનો છે। થોડી વાર માટે રહેવા દઈશું। હજી એકવાર ઉછાળી લઈશું। ગેસને બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણા એકદમ અલગ જ સ્ટાઇલમાં અળવીના પાનના પાત્રા। તો તમને અળવીના પાનના પાત્રાની રેસીપી કેવી લાગી? જો તમને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।